મને પહેલાં પણ એક ન્યૂઝવાળાએ પૂછ્યું હતું કે ભાઈ રાજકારણ બહુ ગંદી વસ્તુ છે. ભાઈ રાજકારણ બહુ ગંદી વસ્તુ છે. હું પણ જાણું છું, બધા જાણે છે, આ એક ઓપન સત્ય છે. શું તમને કોઈ એવી ઓફર કે કોઈ ધાક ધમકી મળી છે કે ધાક ધમકી મને ડિરેક્ટલી નથી મળી, ખોટું નહીં કહું, પણ હા મને ખાલી એવી ઓફર આવી હતી કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચી શકશો એમ, કે ભાઈ કોઈ મને લાઈક ડિરેક્ટલી ટચ ન કરી શકે. હવે મતદાનને એ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. ત્યારે આજે એવા ઉમેદવાર સાથે વાત કરવી છે, એવા યુવા ઉમેદવાર સાથે વાત કરવી છે જે ફિલ્મ જગતમાંથી રાજકારણ ક્ષેત્રમાં તેમણે પ્રવેશ કર્યો છે, પોતાનું નસીબ અજમાવવાની કોશિશ કરી રહ્યા છે. તેવા કોંગ્રેસના ઉમેદવાર વિરાટનગર વિસ્તારમાંથી પાયલબેન લિંબાચિયાજી. પાયલબેન, સ્વાગત છે આપનું ક્રાંતિમાર્ગ. થેન્ક યુ સો મચ. પાયલબેન, પહેલાં તો પ્રશ્ન એ થાય કે ફિલ્મ જગતમાં તમે એક્ટિવ છો, તમે મૂવીઝ કરી રહ્યા હતા, તો પછી રાજકારણમાં પ્રવેશ કરવાનો કેવી રીતે વિચાર આવ્યો? એકચ્યુઅલી અમે જે ફિલ્મ બનાવીએ છીએ એ મેઇનલી લાઈક એક સોશિયલ મેસેજીસ ઉપર બનાવતા હોઈએ છીએ. પછી હવે બહુ ટાઈમ પહેલાં એક કેમ્પેઇન ટાઈપ મેં કર્યું હતું, તો ત્યારે જોયું કે લોકોની હાલત બહુ ખરાબ છે. એટલે એક ઈચ્છા તો હતી જ કે ભાઈ જો મારાથી કંઈ સારું થઈ શકે લોકોનું તો હું ડેફિનેટલી કરવા માગું છું. પછી એક સમય એવો આવ્યો કે ભાઈ મારી મમ્મી ઓલરેડી એક્ટિવ છે કોંગ્રેસમાં, અને જ્યારે આ વખતે ટિકિટ મળવાની હતી તો એવી ખબર પડી કે આ વખતે કદાચ કોંગ્રેસ યુવા ચહેરાઓને શોધી રહી છે અને નવા લોકોને મોકો આપી રહી છે, તક આપી રહી છે. તો મેં કહ્યું, વિચાર્યું કે જો મને પણ તક મળે છે તો હું લોકોનું ભલું કરવામાં શું કરવા પાછળ રહું. જી પાયલબેન, પહેલાં તો મારે એ સમજવું છે કે તમે ચૂંટણી ઉપર એ મેદાનમાં આવી જ ચૂક્યા છો, તો તમારા પ્રથમ મુદ્દાઓ કયા છે ચૂંટણીને લઈને? હવે સૌથી પહેલાં તો મારી ઈચ્છા એવી રહેશે કે પાણીની જે પ્રોબ્લેમ છે, વરસાદી પાણીની, એ સોલ્વ કરવી. કારણ કે જ્યારે અત્યારે જે સરકાર છે મ્યુનિસિપાલિટીમાં, તો એ લોકો શું કરે છે કે ખાલી રોડ બનાવી દે છે. એ લોકો પાસે પ્રી પ્લાનિંગ કંઈ છે નહીં કે વરસાદ આવશે તો ભાઈ નીચે કોઈ એવી ભૂગર્ભ રચના એ લોકો બનાવે કે જેથી ઇન ફ્યુચર જ્યારે વરસાદ આવે છે તો એની કોઈ પ્રોબ્લેમ ના રહે. પણ એ લોકો પાસે કોઈ એવી રચના નથી. એના કારણે એ લોકો ખાલી રોડ બનાવતા જાય છે અને પછી થોડા ટાઈમમાં પાછા તોડી બી નાખે છે અને જાતે પણ તૂટી જાય છે. અત્યારે તમે ઘણા બધા રસ્તા જોયા હશે, તમે ખુદ જોયા હશે કે ભાઈ રસ્તાની હાલત બહુ બિસ્માર છે. રસ્તા ઉપર કામ કરવાની જરૂર છે. અહીંયા એજ્યુકેશનમાં પણ ગવર્મેન્ટ સ્કૂલ છે પણ બહુ ખરાબ હાલતમાં છે. તો એની પણ ઈચ્છા રહેશે કે એને એક સારી એવા લેવલની બનાવીએ કે જેથી કોઈ પણ મધ્યમ વર્ગનું બાળક ત્યાં આવીને સારું એજ્યુકેશન લઈ શકે. પછી અહીંયા બધા નાના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. પાણીનો પ્રોબ્લેમ છે, ગંદુ પાણી આવે છે, પીવાનું પાણી, રસ્તાઓ સારા નથી. હવે જે પછાત વર્ગના લોકો છે ત્યાં તો એટલા રસ્તા ખરાબ છે કે ત્યાં તમે ચાલી પણ ના શકો. ગટરનું પાણી ઉભરાય છે. ઇવન આજે પણ અમે જ્યાં રેલીમાં ગયા હતા તો ત્યાં પણ બધાને એ જ પ્રોબ્લેમ હતી કે ભાઈ તમે આવો તો ગટરનું કંઈક કરો. આટલા વર્ષથી શું કહેવાય કામ કંઈ કરતા નથી. હવે પછી અમારે એવું કહેવું પડે કે ભાઈ અમે અહીંયા ચૂંટાયેલા નથી, તમે અમને પ્રશ્ન નહીં પૂછો, એ તમારી જે સરકાર હતી તમે એને પ્રશ્ન પૂછો કે ભાઈ અહીંયા કામ કેમ નથી થયું. હવે આ વખતે અમને મોકો આપો, અમને તક આપો, અમે ડેફિનેટલી આના ઉપર કામ કરીશું. પાયલબેન, બીજી રીતે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનું હબ કહેવાય છે. છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, દરેક જગ્યાએ તેમની હેક્ટિક જોવા મળતી હોય છે. તમે એક યુવા ચહેરા તરીકે આવ્યા છે. શું લાગી રહ્યું છે કે ખરેખર આવી કન્ડિશનની અંદર તમને જીત મળી શકે? કેટલું અઘરું છે લડવું ભાજપની? એક તો પહેલી વાત તો અઘરું તો છે, કારણ કે આઈ ડોન્ટ નો મને આ વસ્તુ કહેવાય કે નહીં, પણ જ્યારે અમે લડવાના હતા ત્યારે અમને પણ કહેવામાં આવ્યું હતું કે તમે ફોર્મ પાછું ખેંચી લો. રણજીતભાઈની હાજરી હતી એના કારણે કદાચ અમે અત્યારે લડી શકીએ છીએ. તો એમની મહેરબાની છે રણજીતભાઈની. પણ અહીંયા લડવું અઘરું તો છે. પણ આ વખતે એટલી ખબર પડી કે લોકોને બહુ પ્રોબ્લેમ છે. લોકો હવે બહુ કંટાળ્યા છે. 30 વર્ષથી એકનું એક શાસન જોયું છે, પણ હવે એ લોકોને ઈચ્છા છે કે બદલાવ આવે. અત્યારે અમે ગમે તે જગ્યાએ જોઈએ, ગમે તે જગ્યાએ જઈએ તો એ લોકો બધા અમને આવકાર આપે છે, સામેથી બોલાવે છે કે ભાઈ તમે અમારા ત્યાં મિટિંગ કરો, અમારા લોકોને તમારો સંદેશો પહોંચાડો, કારણ કે હવે અમને બદલાવની જરૂર છે. એટલે આ વખતે ડેફિનેટલી અમને લાગે છે કે વિરાટનગરમાં અમારી આખી પેનલ આવી જશે, જે પ્રમાણે લોકોનો પ્રતિસાદ છે. પાયલબેન, જેવી રીતે કોંગ્રેસના અન્ય ઉમેદવારો પણ કહેતા હોય છે કે અમને એવી ધમકી આપવામાં આવી છે કે તમે ફોર્મ પાછું ખેંચી લો, ચોક્કસથી પૈસાની પણ ઓફર આપવામાં આવતી હોય છે. શું તમને કોઈ એવી ઓફર કે કોઈ ધાક ધમકી મળી છે કે?
ધાક ધમકી મને ડિરેક્ટલી નથી મળી, ખોટું નહીં કહું, પણ હા મને ખાલી એવી ઓફર આવી હતી કે તમે ફોર્મ પાછું ખેંચી શકશો એમ. હવે રણજીતભાઈની એવી ધાક ધમકી કદાચ છે કે ભાઈ કોઈ મને લાઈક ડિરેક્ટલી ટચ ન કરી શકે, તો સારું કહેવાય કે ભાઈ હું એક એવા ઉમેદવાર સાથે લડી રહી છું કે જે મારા શું કહેવાય એક મને સારા સપોર્ટ સિસ્ટમ તરીકે છે, મારા ભાઈ જેવા પિતા સમાન છે, ભાઈ સમાન છે. એટલે અહીંયા જેટલા પણ લોકો છે બધા એમના કામની કારણે ઓળખાય છે, 108 તરીકે ઓળખાય છે. અને અમને જે આવકાર મળે છે એમનું પણ કારણ એ જ છે, કારણ કે એમણે કાઉન્સિલર હતા તો જેટલા કામ કર્યા છે લોકોને હજી પણ એ યાદ છે. આજે જ અમે એક જગ્યાએ ગયા હતા તો એક બેન કહેતા હતા કે ભાઈ તમે અહીંયા આજે બ્લોક નખાવ્યા એના પછી અમને કોઈ સરકાર 5 વર્ષથી કોઈ જોવા નથી આવ્યું. આ 5 વર્ષ પહેલાં જે બ્લોક લખાવ્યા હતા હજી એની એ હાલતમાં છે, એના પછી કંઈ ન તો સોસાયટીનો કંઈ વિકાસ થયો છે ન તો આગળ કંઈ કામ થયું છે. કોઈ પણ સોસાયટીમાં જાઓ રણજીતભાઈને કોઈ ઓળખતું ન હોય એવું બનતું નથી. અને સાચું કહું તો અમે 4 ઉમેદવાર છીએ, તો રણજીતભાઈના કારણે કદાચ અમને ઘણો બધો સારો પ્રતિસાદ મળ્યો છે. રવિભાઈ, કંકુબેન, રણજીતભાઈ, અમારી 4 જણની પેનલ છે. હું ઈચ્છીશ કે અમારી 4 જણની પેનલ આવે અને અમે લોકો માટે સારી રીતે કામ કરી શકીએ. જી પાયલબેન, તમે એક યુવા ચહેરા તરીકે આવ્યા છો તો એ યુવાનોને શું સંદેશો આપશો કે ખરેખર જ્યારે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ કે કેમ? મને એક પહેલાં પણ એક ન્યૂઝવાળાએ પૂછ્યું હતું કે ભાઈ રાજકારણ બહુ ગંદી વસ્તુ છે. હું પણ જાણું છું, બધા જાણે છે, આ એક ઓપન સત્ય છે. પણ હવે આપણે એમ વિચારતા રહીશું કે ભાઈ આ ગંદુ જ છે, આમાં પગ મુકાય જ નહીં, તો ગંદકી સાફ ક્યારે કરીશું? આપણા ઘરમાં કચરો હોય તો આપણે સાફ કરીએ છીએ ને, રોજ સવારે ઉઠીને સાફ કરીએ છીએ. તો કોકે તો પહેલ કરવી પડશે. તો બસ એ શરૂઆત કરવાની ઈચ્છા રાખી છે. જોઈએ આગળ શું સક્સેસ થાય છે, નથી થતી એ તો ભગવાન જાણે. અને પાયલબેન, બીજા અમે ઘણા બધા ઉદાહરણ જોયા છે કે જ્યારે કોંગ્રેસમાંથી કોઈ એક રાજકારણી લડે છે, જીતે છે, લોકો તેમને વિશ્વાસ પર જીતાડે પણ છે, આગળ પણ વધે છે અને છેલ્લે એ રીતના પ્રશ્નો બનતા હોય છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે તેમની જે છે તે મિલીભગત હોય છે અથવા તો તેઓ પક્ષપલટો કરી દેતા હોય છે તેવી સ્થિતિ જોવા મળે છે. એકચ્યુઅલી હું છે ને લાઈક પર્સનલી જે મારા લાઈક વિચારો છે એ પ્રમાણે મને લોકોનું ભલું કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. મને પૈસામાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી. હું ઈચ્છીશ કે ભાઈ જો કદાચ મને એવી ધાક ધમકી મળે યા મારે કંઈક ફોર્સ કરવામાં આવે કે ભાઈ તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું પડશે તો હું ડેફિનેટલી રાજકારણ છોડી દઈશ. ઇટ્સ ઓકે, ઘરે રહીને પણ કામ થાય જ છે ને, કેમ નથી થતું? તો ભાજપ કેમ નહીં? ભાજપ કેમ નહીં? ભાજપ કેમ? મારો ક્વેશ્ચન એ છે, એકચ્યુઅલી મારો ક્વેશ્ચન તમને છે કે ભાજપ કેમ? જ્યારે મેં પહેલાં પણ ઇન્ટરવ્યૂમાં કહેલું છે કે મેં પહેલાં ભાજપને મત આપેલો છે. ત્યારે મને એવું લાગતું હતું કે કોંગ્રેસ સરકાર કામ નથી કરી રહી, એ લોકો સરખું કામ નથી કરી રહ્યા, મોંઘવારી બહુ છે, શિક્ષણ સારું નથી, રોજગારી ઓછી છે. અત્યારે બધું વસ્તુ ડબલ થઈ ગઈ છે. મોંઘવારી ડબલ છે, શિક્ષણ મોંઘું છે, રોજગારી 80 કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે, જે આઈ ડોન્ટ થિંક સો પ્રાઉડની વાત છે. લોકોને રોજગાર જોઈએ છે, મફતમાં અનાજ નથી જોઈતું. હું ઈચ્છીશ કે જો મારે જેટલું થઈ શકે એટલું કરું, બાકી ભગવાનની ઈચ્છા જોયું જશે, પણ નહીં, ભાજપ નહીં. ભાજપ નહીં, કોઈ પણ ભોગે ભાજપ તો કોઈ જ નહીં, કોઈ જ નહીં. કોંગ્રેસ જોડે અત્યારે જોડાયેલી છું. જો ઇન ફ્યુચર કદાચ કામ સિલેક્ટ નથી થતી, ઇટ્સ ઓકે, ઘરે બેસીશ, કોઈ પ્રોબ્લેમ નથી. એના વગર બી કામ ચાલે જ છે ને, ક્યાં નથી ચાલતું? પહેલાં પણ મારું આઈટી કંપનીનું મારી આઈટી ફર્મ છે તો હું એનું પણ કામ કરું છું, એ કરતી રહીશ, મને કોઈ ફરક નથી પડતો. જી પાયલબેન, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.